આ એક એવી વસ્તુ છે જે આજે બનાવશો તો આખું વર્ષ કામ લાગશે. શાકમાં, દાળમાં, રોટલામાં. અને સૌથી મોટી વાત એ કે બજારથી 10 ગણી પ્યોર અને સસ્તી. અને આ એક એવી વસ્તુ છે કે શાકમાં નાખો તો હાથ પગ દુખતા બંધ થઈ જાય, દાળમાં નાખો તો ઘૂંટણ મટી જાય. આ પાવડર હાડકાં અને સાંધાની તાકાત વધારે છે. આજે હું બતાવીશ સરગવાની સિંગનો પાવડર બનાવવાની એકદમ સાચી રીત, અને છેલ્લે તેના એવા ઉપયોગ કહીશ કે તમે વિડીયો સેવ કર્યા વગર નહીં રહી શકો. સૌથી પહેલાં તો આપણે સરગવાની સિંગો જે છે આપણે જાડી લેવાની છે. એકદમ પાતળી બિયા વગરની સિંગો નથી લેવાની, અને આવી ભરેલી દાણાવાળી સિંગો લેવાની છે. એનો સારો પાવડર બને છે. એટલા માટે તો પહેલાં આપણે એને સારી રીતે ધોઈ લેવાની છે, અને એના ઉપર એક પણ ગંદકી કે માટીનું જરા પણ રહેવું ના જોઈએ, કચરો ના રહેવો જોઈએ. અને ધોઈને પછી ડાયરેક્ટ આપણે કાપવાની નથી, એને સરસ એવી કોરી કરી લેવાની છે. અને પછી એનો આજુબાજુનો આ દાંડીવાળો ભાગ છે ને એ કાપી લેવાનો છે, અને વચ્ચેનો સારો આપણે ભાગ લેવાનો છે. અને પછી આપણે સિંગની વચ્ચેથી આવી રીતે ચીરીઓ કરી લેવાની છે. અત્યારે જે મેં સરગવો લીધો છે ને એની જગ્યાએ તમે સરગવાના પાંદડા પણ લઈ શકો છો. એ પાંદડાનો પણ તમે પાવડર બનાવી શકો છો. એનામાં શું કરવાનું છે, પાંદડાની ડાળીઓ સાથે જ આપણે પાંદડાને ધોઈ લેવાના, અને પછી પાંદડા તો જલ્દી સુકાઈ જાય છે, એને વધારે આપણે સુકવવાની જરૂર પણ રહેતી નથી, અને એની પ્રોસેસ ઓછી છે. પણ એ પાંદડા કરતાં પણ આ ફળીનો ગુણ વધારે હોય છે. એટલા માટે તો અહીંયા બધી જ ફળીના આપણે આજુબાજુનો દાંડીવાળો ભાગ આવી રીતે કટ કરી લેવાનો છે. વચ્ચેનો સારો ભાગ આપણે લઈ લેવાનો છે. એના પછી હવે જે પાર્ટ આવે છે એ ધ્યાનથી સાંભળજો કે આપણે દાંડીવાળો ભાગ કટ કર્યા પછી વચ્ચેના ભાગની ચીરીઓ કરીને એના આવા નાના નાના ટુકડા કરવાના છે, મોટા ટુકડા કરવાના નથી. જો મોટા ટુકડા કરશો ને તો એ સુકાવવામાં ઘણી બધી વાર લાગે છે, અને આવી રીતે પતલા ટુકડા કરશો તો સુકાતા વધારે ટાઈમ નથી લાગતો. તો જુઓ અહીંયા આ રીતના મેં નાના નાના ટુકડા કર્યા છે. ઘણા લોકો છે ને આખી ફળીના સીધા સીધા ટુકડા કરતા હોય છે, વચ્ચેથી ચીરી નથી કરતા, તો એ સુકાતા ખૂબ જ ટાઈમ લાગે છે. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ નાના નાના ટુકડા કરી લીધા છે. તો હવે આ એક થાળીમાં સમાય એવા નથી. મેં અહીંયા 5 કિલો જેવી સરગવાની ફળીઓ લીધી છે. તો હવે આપણે આને અલગ અલગ વાસણમાં લઈશું, અથવા તો તમારી જોડે કોઈ કોટનનું કપડું હોય તો એનામાં તમે એક સાથે પણ પાથરી શકો છો. પરંતુ હું તડકામાં રાખવાની છું એટલા માટે અલગ અલગ થાળીમાં રાખું તો સુકાતા સારું એવું ફાવે એટલા માટે. અને આપણે અલગ અલગ કરવાનું, છૂટી છૂટી રહે ને એનાથી એ જલ્દીથી સુકાઈ જાય છે એટલા માટે. અને જો તમે એના કલર માટે થઈને તમે એને છાયામાં સુકાવવા માંગો છો કે કલર એનો જાય નહીં, આવો જ ગ્રીનના ગ્રીન રહે એટલા માટે, લીલોછમ રહે એના માટે, તો હું તમને આગળ જણાવીશ કે લીલોછમ કલર કઈ રીતે રાખી શકો તમે તડકામાં પણ સૂકવો તો પણ. તો અહીંયા જો તમે છાયામાં સૂકવો છો તો એનો ટાઈમ લાગશે, લગભગ 1 વીક જેટલો ટાઈમ લાગશે આને સુકાતા. અને તડકામાં જો તમે સૂકવશો ને તો 2 થી 3 દિવસમાં સરસ એવી આ સરગવાની સિંગો સુકાઈ જાય છે. તમે આને ઓવનમાં પણ મૂકીને એને સરસ એવી સૂકવી શકો છો, પરંતુ ઓવનમાં ખૂબ જ ટાઈમ લાગશે. એના કરતાં નેચરલ તડકામાં તમે સૂકવો તો આ સરગવાની જે સિંગો છે સરસ એવી સુકાઈ જશે. તો હું આને તડકામાં મૂકી દઈશ. અહીંયા તડકો મારે અહીંયા આવે છે સરસ એવો, તો તડકામાં હું આને 2 થી 3 દિવસ સુધી સૂકવીશ. સૂકવવાથી જે સૂર્યના કિરણો આમાં પડે છે ને એનાથી પણ આના પોષક તત્વો વધી જતા હોય છે. એટલા માટે તો તડકામાં સૂકવો તો વધારે સારું. અને જો તમારે લીલાછમ રાખવાના છે ને તો આની ઉપર કપડું, પાતળું એવું કપડું ઢાંકી દેવાનું છે. સાડીનો કટકો હોય એ પણ ચાલે, એકદમ પાતળું કપડું ઢાંકી દો તો એનો કલર પણ એવો ને એવો રહે છે. થોડોક તો ફરક પડે જ છે. તો અહીંયા 3 દિવસ પછી આપણે ચેક કરી લેવાનું છે કે સરગવાની સિંગો એકદમ બરાબર સુકાઈ ગઈ છે કે નહીં. તો અહીંયા સિંગો સુકાઈ ગઈ છે તો મેં બધી જ એક થાળીમાં કરી દીધી છે, અને હાથેથી આપણે આવી રીતે તોડીશું ને તો ફટાક એવો અવાજ આવે એટલે સમજી લેવાનું કે સરગવાની સિંગો સરસ એવી સુકાઈ ગઈ છે. અને સુકાયા પછી એ થોડીક થઈ જતી હોય છે એટલે એક થાળીમાં આવી ગઈ છે. હવે મિક્સર જાર લઈ અને થોડી થોડી સરગવાની સિંગો નાખી અને સરસ એવું આપણે પીસી લેવાનું છે. અહીંયા
ધ્યાન રાખવાની એક બાબત છે જે હું તમને જણાવી દઉં કે શીંગોને આપણે થોડી થોડી લઈને જ પીસવાની છે. એકસાથે તમે પીસવા જશો તો પાવડર સારો નહીં બને. તમે જોઈ શકો છો કે આવી રીતે આપણે પીસી લેવાનું છે અને પીસ્યા પછી એનો કલર સરસ એવો ફરીથી આવી ગયો છે. અહીંયા તમે જોઈ શકો છો એકદમ ગ્રીન કલર છે. તો અહીંયા બધી જ ફળીને મેં પીસી લીધી છે. બધું જ પીસાઈ જાય પછી તેને આપણે ચાળી લેવાનું છે. ચાળતી વખતે એનામાં થોડા રેસા રહી જાય છે, તો એ રેસાને આપણે ફેંકી નથી દેવાના. એ રેસાને પણ આપણે ફરીથી પીસી લેવાના છે. ફરીથી તમે પીસશો ને એટલે પછી કોઈ જાતના રેસા રહેતા નથી. આવી રીતે આપણે એને ચાળી લેવાનું છે. તમારી જોડે જે પણ ચાળવાનું સાધન હોય એનાથી તમે ચાળી શકો છો. ફક્ત આ જે રેસા છે અંદર નીચે ના જવા જોઈએ. જાય તો પણ કંઈ વાંધો નથી, પરંતુ ખાતી વખતે ટેસ્ટમાં આપણને ના ગમે એટલા માટે આપણે આવી રીતે ચાળી લેવાનું છે અને સરસ એવું ફરીથી પીસી લેવાનું છે. રોટલીનો લોટ ચાળવાની જે ચાળણી હોય ને એનાથી પણ તમે ચાળી શકો છો. એનાથી ઝડપથી ચડાય છે અને એનામાં રેસા થોડોક વધારે નીચે રહી જાય છે. એટલા માટે મેં આ એકદમ ઝીણી ચાળણી લીધી છે, જેનાથી મેં બધો જ પાવડર અહીંયા ચાળી લીધો સરસ એવો. તો સરગવાની શીંગો બધી જ પીસાઈ જાય પછી આપણે સરસ એવું ટાઈટ કન્ટેનર લેવાનું છે અને એની અંદર આપણે આ પાવડર ભરી લેવાનો છે, જેથી આખું વરસ આપણે આરામથી આ પાવડરને વાપરી શકીએ. તો આજે હું આના તમને ફાયદા પણ જણાવું કે આનો ફાયદો એ છે કે દરરોજ દાળ, શાક, થેપલા, રોટલી, સૂપ, કઢીમાં એક જ ચમચી નાખો. તેનાથી હાથ, પગ, સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, આખા શરીરનો દુખાવો નિયમિત સેવનથી જડમૂળથી મટી જાય છે. અને મિત્રો, દરેકના શરીર અલગ અલગ હોય છે. ઉંમર વધે એટલે હાથ, પગ, સાંધાનો દુખાવો તો રહે જ. તો રોજ દવા લેવી કોને ગમે? આ એક એવી વસ્તુ છે જે શાકમાં નાખો તો પણ ફાયદો, દાળમાં નાખો તો પણ ફાયદો. ખાસ કરીને હાથ પગના દુખાવામાં તો લોકો જેને રામબાણ માને છે એવો આ સરગવાનો પાવડર તમે પણ ઘરે જ બનાવતા શીખી જાઓ. અને આ કુદરતી વસ્તુ હોવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવામાં સહાયક છે. બજારના સપ્લિમેન્ટ કરતાં આ ઘરે જ બનતું શુદ્ધ અને કેમિકલ વગરનો પાવડર તમને ગમે હોય તો વિડીયોને લાઇક, શેર અને સેવ જરૂરથી કરજો.